Namaskar, my dear friends. A very good morning, all of you. I hope you all are fine. વિદ્યાધીશ વિદ્યા સંકુલ ઓનલાઈન લેક્ચરિંગના અંદર તમારા બધાનું હાર્ટલી વેલકમ છે. સી ઇન લાસ્ટ લેક્ચર આપણે જે છે એ સમ નંબર 4 અકાઉન્ટન્સીમાં જે છે એ ક્લિયર કરેલો. સી સબ્જેક્ટ accounts chapter number 2 final account lecture number 17 see બે આની પહેલા બી કીધું કે લેક્ચર નંબર લખવામાં જે છે ભૂલ થઈ રહી. લાસ્ટ લેક્ચરમાં 16 આ જે છે લેક્ચર નંબર 17 બટ તમારી જે સિક્વન્સ છે એ કન્ટિન્યુ છે. સી લાસ્ટ લેક્ચર ફાઇનલ અકાઉન્ટનો છે. ધેન વી વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 7 ડિઝોલ્યુશન. ચેપ્ટર નંબર 7 ડિઝોલ્યુશન. સી ચેપ્ટર નંબર 2 ફાઇનલ અકાઉન્ટના અંદર ઇલસ્ટ્રેશન 1 to 6 આપણે ક્લિયર કર્યા. ઇલસ્ટ્રેશન 6 અત્યારે જે છે તમને લોકોને ક્લિયર કરાવું છું. ઓકે, બે ટાઈપના સમ એના અંદર હતા. ફર્સ્ટ વન ઇઝ ઓનલી કેપિટલ અકાઉન્ટ, then second one is current account, then second one is current account. See મેં તમને લોકોને જે કીધેલું એ અમુક પોઈન્ટ્સ જે છે આપણે લોકોએ મસ્ત રીતે યાદ કરેલા. ઓકે, 6 આઇટમ કેપિટલ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, then drawing, then interest on drawing, current balance, then interest on current balance. See, total 6 point. Then family, bad debt plus bad debt plus bad debt reserve minus bad debt reserve. Trial balance, adjustment. ઓકે, આ બી ફોર્મેટ સ્ટ્રક્ચર આપણે લોકો યાદ રાખેલું છે. સમ સ્ટાર્ટ જે છે કયા પોઈન્ટ થી કરીએ તો ફર્સ્ટ સમ રીડ કરો, then 6 આઇટમ્સ, then adjustment, then hidden adjustment, then ટ્રાયલ બેલેન્સ અને ફાઇનલ ટોટલ. આ 5 મેથડ્સ, 5 સ્ટેપ્સ, સોરી મેથડ્સ ની 5 સ્ટેપ્સ ફાઇનલ અકાઉન્ટ્સના સમ કેલ્ક્યુલેટ કરવા માટે મેં બનાવેલા છે. આને ફોલો કરો એટલે ઇઝીલી તમારો ફાઇનલ અકાઉન્ટ ક્લિયર થઈ જાય. ઓકે, આવી બેઝિક જે છે આવું બેઝિક ડિસ્કશન કરીને પછી જે છે આપણે લોકો કે ને કે આગળ વધેલા. ઓકે, સી તમને લોકોને બેઝિકલી કહું કે ફાઇનલ અકાઉન્ટ આપણે જેટલું માનીએ છીએ એટલું ટફ ચેપ્ટર નથી. ઓનલી તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ તમે એક્ઝેક્ટ એકદમ સારી રીતે કરશો તો ફાઇનલ અકાઉન્ટ તમારું ક્લિયર થઈ જશે. પ્રેક્ટિસ તમે નહીં કરો તો તમારું ફાઇનલ અકાઉન્ટ બિલકુલ ક્લિયર નહીં થાય. ઓકે, અને આમાં એવું નથી કે ક્લાસ ઇફેક્ટ રોંગ છે, આન્સર જે છે ટેલી નથી થતો તો ક્રોસ છે તમને બધા માર્ક્સ નહીં મળે. નહીં, તમે જેટલી ઇફેક્ટ છે એના તમને માર્ક્સ મળશે. ઓકે, ચલો. Today we will start illustration number 6, page number 60. પહેલા તો આખો ક્વેશ્ચન જે છે રીડ કરું છું અને પછી જે છે એ આપણે સમ સ્ટાર્ટ કરીએ. ઓકે, આ ક્વેશ્ચન થોડો અલગ છે, બધા સમ કરતા થોડો ડિફરન્સ છે. ઓકે, આપણે જોઈએ કે કેવું આમાં જે છે એ અલગ છે. પેજ નંબર 60, illustration number 6, page number 60, illustration number 6, page number 60. Okay, illustration number 6. Govind and Gopal had started partnership firm on 1/4/2016. Partner are entitled for 5% interest on capital, 10% commission is payable to Gopal on profit. See, એડજસ્ટમેન્ટ તમને અહીંયા પહેલું એડજસ્ટમેન્ટ આપી દીધું છે.
પાર્ટનર આર એન્ટાઇટલ્ડ ફોર 5% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ફર્સ્ટ હું જે છે એ બધાને બતાય એવી રીતે લખું છું કે એકદમ જે છે એક્ઝેક્ટલી આઈડિયા આવે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ ઇઝ 5% ઇન્ટરેસ્ટ ઓન, થોડા હેન્ડ રાઇટિંગ મોટા કરો એટલે તમને ક્લિયરલી બતાય, થોડા હેન્ડ રાઇટિંગ મોટા કરીએ એટલે ક્લિયરલી જે છે તમે વાંચી શકો. ઓકે, 5% interest on capital. Then second one is 10% commission is payable to Gopal. 10% commission is payable to Gopal. ઓકે, બે જે છે હિડન એડજસ્ટમેન્ટ કયો તો બી તમે કહી શકો અને એડજસ્ટમેન્ટ કયો બી તો તમે કહી શકો. ઓકે, એના અંદર જે છે આ થોડો ક્વેશ્ચન જે છે અલગ રીતે પ્રેઝન્ટ કર્યો છે. Then after deduction of commission from the profit, partner sharing profit and loss in the proportion of 3:2. It means Govind and Gopal share is 3:2. Then there are several mistake in the trading account and profit and loss account prepared by unexperienced accountant. એક અનએક્સપિરિયન્સ એકાઉન્ટન્ટ હતો ને બનાવી નાખ્યું છે, પણ થોડી મિસ્ટેક છે એ આપણે કરેક્ટ કરવાની છે. એટલે શું, બીજા કામ બગાડે ને આપણે એને સુધારીને એને પ્રોવાઈડ કરવાનું. સિમ્પલ છે. ઓકે, revise annual account from the given trading account, profit and loss account, list of assets and liability, other information. તમને આટલી વસ્તુ કીધી છે કે તમારે લોકોને શું બનાવવાનું છે, તો કે ભાઈ તમારે લોકોને આની અંદર સિમ્પલ જે છે એ શું બનાવવાનું છે કે ભાઈ રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ, રિવાઇઝ પીએનએલ અકાઉન્ટ અને બીજા અકાઉન્ટ જે છે તમારે લોકોને પ્રિપેર કરવાના છે. બીકોઝ ઓફ આના અંદર મિસ્ટેક છે, મિસ્ટેક આપણે જે છે એ કરેક્ટ કરીને પછી આન્સર ફાઇનલાઇઝ કરવાનો છે. સી, તમને લોકોનું ખાલી જસ્ટ કહું છું, ધ્યાન આપજો. ગુડ્સ પરચેસ 2,48,600. ગુડ્સ રિટર્ન ક્રેડિટ, ગુડ્સ રિટર્ન ક્રેડિટ ત્યાં જે છે બ્રેકેટમાં લખો ગુડ્સ રિટર્ન ક્રેડિટ. ઇટ મીન્સ સેલ્સ રિટર્ન. ધેન ક્લોઝિંગ સ્ટોક. આપણને ખબર છે ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ ના થાય, ક્રેડિટ થાય. વેજીસ ઈ ઇફેક્ટ બરોબર છે, ટ્રેડિંગમાં ડેબિટ. કેરિયર ઇનવર્ડ બી બરોબર છે, બટ ડાયરેક્ટ આઉટર કોલમમાં આવે. કેરિયર આઉટવર્ડ, કેરિયર ઇનવર્ડમાંથી માઇનસ નથી થતું. ફરી વાર એક્સપ્લેન કરું છું. અહીંયા ઇન્ફોર્મેશન છે ટુ કેરિયર ઇનવર્ડ 8,000 માઇનસ ટુ કેરિયર આઉટવર્ડ, બટ માઇનસ નથી થતું. કેરિયર ઇનવર્ડ આઉટર કોલમમાં 8,000, then કેરિયર આઉટવર્ડ is P&L account debit because it is our expense. Then salary P&L account debit, rent P&L account debit, postage expense P&L account debit, sundry expense P&L account debit, telephone expense P&L account debit. To Govind's drawing and to Gopal's drawing, આ બેવના ડ્રોઈંગ જે છે એ આપણી આઇટમમાં આવે છે. Then by sales, ઓકે, એ બરોબર છે. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ. ગુડ્સ રિટર્ન ડેબિટ, બ્રેકેટ કરીને લખી નાખો પરચેઝ રિટર્ન, બ્રેકેટ કરો લખો પરચેઝ રિટર્ન. સી, બાય ઇન્ટરેસ્ટ જે છે એ આપણને મળ્યું હશે. ઓકે, એટલે એ તમે ક્યાં લખશો તો સિમ્પલ છે. ઇન્ટરેસ્ટ જે છે તમે પીએનએલ અકાઉન્ટ ક્રેડિટ કરશો. દેન પ્લસ ડિસ્કાઉન્ટ રિઝર્વ. ઓકે, એ બી પીએનએલ અકાઉન્ટ ક્રેડિટ થશે. બાય નેટ લોસ, એનો આપણે કંઈ કામ નથી. બીકોઝ ઓફ આ અકાઉન્ટ કેવા છે, ખોટા પ્રિપેર થયા છે. ફરી વાર એક્સપ્લેન કરું. બાય નેટ લોસ, એ નેટ લોસનું આપણે કાંઈ કામ નથી. બીકોઝ ઓફ અકાઉન્ટ કેવા રોંગ પ્રિપેર થયેલા છે. The position of assets and liability as on 31st/2017 was as under: stock 50,000, debtors 1 lakh, furniture 20,000, building 50,000, cash on hand 6,000, bank balance 24,000. Liability: creditors 40,000, bills payable 14,000, capital of Govind 1 lakh, capital of Gopal is 30,000. Adjustment number 1: return of bad debt rupees 2,800, then 2% discount reserve on debtors. Maintain bad debt reserve of 7,200. C, એનું સિક્વન્સ કંઈક આવું છે: bad debt, then bad debt reserve, then discount reserve. Bad debt reserve, then discount reserve. ઓકે, તો ફર્સ્ટ આપણે શું જે છે લખશું બેડ ડેટ, then bad debt reserve, then discount. એટલે એડજસ્ટમેન્ટ બી તમારે જે છે આ જ સિરીઝના અંદર, આ જ સિક્વન્સના અંદર કવર કરવાના છે. ફરી વાર કહું છું કે ડેટર્સમાંથી માઇનસ થાય એનું સિક્વન્સ કયું છે?
ડેટર્સ માંથી જે છે માઇનસ તેનું સિક્વન્સ કયું? બેડ ડેટ રિઝર્વ, ડિસ્કાઉન્ટ રિઝર્વ. ઓકે, આ સિક્વન્સ છે. એડજસ્ટમેન્ટ તમને ઉપર નીચે હોય તો આપણે જે છે એડજસ્ટમેન્ટને ચેન્જ કરશું. Then provided 5% depreciation on furniture and building, 5% depreciation on furniture and building. ઓકે, એ બી આપણને ખબર છે. આ એક બે એડજસ્ટમેન્ટ તમે તમારા માઇન્ડમાં સેટ કરજો. ઓકે, હવે આપણે જે છે અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છીએ. અકાઉન્ટ શું કરીએ છીએ? હવે આપણે અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ. ઓકે, ચલો ફર્સ્ટ trading account, then P&L account, then P&L appropriation, then P&L appropriation account, partners capital, Govind amount, Gopal amount, Govind amount and Gopal amount. Okay, chalo, and last account is balance sheet. It is not account, it is statement. Okay, balance sheet. See, okay, debit, credit, particulars, amount, particulars, amount, trading account, then P&L account, debit, credit, particulars, amount, particulars, amount, P&L account, then debit, credit, particulars, amount, particulars, amount, then P&L appropriation account, debit, credit, particulars, rupees, particulars, rupees, partners capital account. Last one is balance sheet, liabilities, amount, assets, amount. Okay, હવે આપણે આપણો સમ સ્ટાર્ટ કરીએ. Illustration number 6. Okay, first step is our 6 item. First is capital by balance brought down. Ganga Jamuna, sorry, Govind Gopal, Ganga Jamuna is fourth son. Govind Gopal. See, liability, capital of Govind is 1 lakh, capital of Gopal is 30,000. 1 lakh and 30,000 and 30. Okay, then interest on capital is calculated 5%. Okay, calculated 5%. Top ઉપર તમને ક્વેશ્ચન આપ્યું છે. Illustration number 6, Govind and Gopal has started partnership form on 1/4/2016. Partners are entitled for 5% interest on capital. 5% interest on capital. See, 1 lakh ના 5% કરો
it means 5000. Then 30,000 ના 5% કરો, then 30,000 ના 5% કરો તો 1500. Okay, interest on capital, interest on capital. Second effect is P&L account, P&L appropriation debit capital. Govind and Gopal. Answer is 5,000 and 1,500, 6,500. Then third point, drawing is, see, trading account and profit and loss account as of 31st 2017. Last 2 points are Govind drawing and Gopal's drawing 6,000 and 4,800. To drawing amount is 6,000 and 4,800. 6,000 and 4,800. Then interest on drawing નથી, કરંટ બેલેન્સ અને ઇન્ટરેસ્ટ નો કરંટ બેલેન્સ નથી. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરશું એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ, return of bad debt of rupees 2,800. See, debtor is 1 lakh. Okay, debtor is our current assets. Debtor is our current assets. First point, debtors amount is 1 lakh minus bad debt. See, bad debt is 2,800. 1 lakh minus 2,800, and it is 97,200. 97,200. Then એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ ડિસ્કાઉન્ટ રિઝર્વ. બટ એના પહેલા મેં તમને લોકોને કીધું, આ જ લેક્ચરમાં પહેલા જ કીધું કે ભાઈ બેડ ડેટ રિઝર્વ જે છે ફર્સ્ટ પ્રેફરન્સ આપવાનો, માઇનસ બેડ ડેટ રિઝર્વ. એડજસ્ટમેન્ટ નંબર 3 7,200. આન્સર ઇઝ 90,000. Then discount reserve 2%. 90,000 ના 2% તમે કાઉન્ટ કરો, it means 180. Okay, 90,000 minus 1800. Okay, answer is 88,200. 88,200. Okay, see, second effect, it is our loss. P&L account debit with family, bad debt family, BD plus BDR minus BDR. See, trial balance, adjustment. Okay, trial balance, adjustment. Okay, ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેટનો કોઈ પોઈન્ટ છે જ નહીં, એટલે આપણે એડજસ્ટમેન્ટનું બેડ ડેટ 2,800 ને બેડ ડેટ રિઝર્વ 7,200. 2,800 and 7,200. ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેટ છે નહીં. 2,800 plus 7,200. આન્સર ઇઝ 10,000. And discount reserve આપણે અલગથી લખીએ છીએ. Discount reserve answer is 89. ઓકે, ફરીવાર એક્સપ્લેન કરું. 3 જે એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટ નંબર 1, 2 and 3. આના અંદર ફર્સ્ટ લીધો, then થર્ડ, then સેકન્ડ. ઓકે, એ ભૂલ ના પડે, એ એરર ના આવે. ઓકે, ચલો એના પછી એડજસ્ટમેન્ટ નંબર 4, પ્રોવાઇડેડ 5% depreciation on furniture and building. Provided 5% depreciation on furniture and building. See, furniture and building કેટલું છે? 20,000 and 50,000. 20,000 and 50,000. It is our non-current assets. Non-current assets. Furniture and building. Furniture amount is 20,000. Building is 50,000. See, 20,000, 50,000. Then depreciation charge is 5% minus 5% depreciation यानी कि 1,000 minus 5% depreciation यानी कि 2,500. Answer is 19,000 and 47,500. 47,500. Okay. Depreciation is our loss. It means P&L account debit.
depreciation on furniture to depreciation on building. Furniture amount is 1000 and building depreciation is 2000. Okay, એડજસ્ટમેન્ટ ફિનિશ. ઓકે, હવે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ ઉપર આવીએ છીએ. ઓકે, જે આપણે ફરીવાર એડજસ્ટ કરવાનું છે, ફરીવાર બનાવવાનું છે, જે ભૂલ છે, જે એરર છે, રિમૂવ કરવાની છે. એકવાર બધા જે છે એડજસ્ટમેન્ટ જોઈ લો. હાફ મિનિટ આપ. એકદમ ઈઝી સમ છે. કોઈ બી જે છે એ પર્ટિક્યુલરલી આટલો બધો ટફ સમ નથી. એકદમ સારી રીતે થઈ જાય એવો સમ છે. ઓકે, એટલે આપણે જે છે થોડું ધ્યાનથી કરીએ તો પ્રોબ્લેમ ન થાય, બટ એના માટે થોડું ડેડિકેટેડ વર્ક કરવું પડે તો જે છે ઇઝીલી થઈ શકે. સી, એકવાર તમે જે છે જોઈ લો. એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ ઇઝ બેડ ડેટ, then second adjustment is discount reserve, then third adjustment is bad debt reserve, and fourth adjustment number 4 is depreciation on furniture and building. ઓકે, હિડન એડજસ્ટમેન્ટ નથી. ડાયરેક્ટલી જે છે સ્ટાર્ટ કરું છું. ધ્યાન આપજો, એકદમ ઈઝી છે. ફર્સ્ટ જે છે આપણે અસેટ્સ ને પછી લઈ લેશું. ફર્સ્ટ પરચેસ 2,48,600. ક્યાં ઇફેક્ટ આવશે પરચેસ ની? તો પરચેસ P&L અકાઉન્ટ ડેબિટ, સોરી ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 2,48,600 માઇનસ પરચેસ રિટર્ન. સીધી વસ્તુ છે, લેસ થાય. સી, પરચેસ રિટર્ન ક્યાં છે? તો મેં તમને લોકોને લખાવ્યું, જો બાય સેલ્સ માઇનસ ગુડ્સ રિટર્ન ડેબિટ. ડેબિટની બાજુમાં મેં તમને બ્રેકેટમાં લખાવેલું પરચેસ રિટર્ન. આન્સર ઇઝ 600. यानी कि 2,48,000. Okay, then goods written on credit, it's called sales return. It means sales amount is 3,32,400 by sales 3,32,400 minus sales return 2,400. Answer is 3,30,000. Then closing stock. Okay, closing stock મેં તમને લોકોને પહેલા બી કીધું હતું કે આપણને જો ટ્રાયલ બેલેન્સમાં આપે તો આપણે ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ ક્યાં આપીએ છીએ? સી, આપણને ટ્રાયલ બેલેન્સમાં ક્લોઝિંગ સ્ટોક આપે તો આપણે એ ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ ક્યાં આપતા હોઈએ છીએ ફરી એકવાર એક્સપ્લેન કરું. જો ટ્રાયલ બેલેન્સમાં ક્લોઝિંગ સ્ટોક આપે તો એ ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ આપણે ક્યાં આપીએ છીએ? અસેટ સાઈડ. ઓકે, બટ એડજસ્ટમેન્ટમાં આપે તો બેવ સાઈડ. અહીંયા જે છે અસેટ્સમાં તો ઓલરેડી છે જ, પ્લસ તમને જે છે ટ્રેડિંગમાં પ્લસ કરીને આપેલો છે. જો અસેટ્સમાં ફર્સ્ટ અસેટ ઇઝ સ્ટોક 50,000 એન્ડ બીજો પોઈન્ટ જે છે ક્લોઝિંગ સ્ટોક તમે પરચેસ ગુડ્સ રિટર્ન ઓન ક્રેડિટ છે એના એક્ઝેક્ટ નીચે જુઓ 50,000. તેની બે ઇફેક્ટ આપણે નોર્મલી જોડે આપી દઈએ છીએ એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. ઓકે, ફર્સ્ટ ઇફેક્ટ ઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ closing stock 50. Then second effect is our assets closing stock 50. Okay, then wages 11,200. Wages is our loss trading account to wages 11,200. Then third point is to carriage inward and carriage outward. Carriage inward is trading account debit side, carriage outward P&L account debit. See, to carriage inward 8,000 to carriage outward 4,000. ઓકે, આ તો તમને નોર્મલી આવડે જ છે. એના પછી salary is our loss. It means P&L account debit 18,000 to salary 18,000. Then
to rent, amount is 12,000. Then postage expense 600. Postage expense મને જે જગ્યા મળે છે ત્યાં હું લખું છું. ટેલી તમારે સિક્વન્સમાં લખવાનું છે. સન્ડ્રી એક્સપેન્સ 1200 ટુ sundry expense 1200. Then telephone expense 1600 to telephone expense 1600. એના પછી Govind's drawing and Gopal's drawing is clear. Okay. Sales is done, goods return done, interest and discount is 600 and 800. Both is our income. It means by interest 600 by discount 800. Okay. By discount 800. નેટ લોસ નું અહીંયા આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી બીકોઝ ઓફ નેટ લોસ જે છે એ લોકોએ રોંગ ફાઇન્ડ કરેલો છે. આપણે શું આવે છે જોવાનું છે, લોસ આવે છે કે પ્રોફિટ આવે છે એ આપણે પછીનો જે છે ટોપિક છે આપણે અકાઉન્ટ્સ ક્લોઝ કરી ત્યારે હજુ બી ઉપરનો એક પોઈન્ટ બાકી છે કે 10% ઇન્ટરેસ્ટ ઓન કમિશન ઇઝ પેએબલ ટુ ગોપાલ ઓન પ્રોફિટ આફ્ટર ડિડક્શન ઓફ કમિશન ફ્રોમ ધ પ્રોફિટ. ઓકે, ગોપાલને આપણે 10% કમિશન આપવાનું છે. ઈવી પોઈન્ટ જે છે આપણે બાકી છે. ઈવી પોઈન્ટ શું છે બાકી છે. ઓકે, તો એ બી જે છે તમે તમારા માઇન્ડમાં સેટ રાખજો કે ગોપાલનું કમિશન બી આપણે બાકી છે. ઓકે, હાફ મિનિટ આપું છું, ચેક કરી લ્યો. પછી આપણે અસેટ્સ એન્ડ લાયબિલિટી સાઈડ જઈએ છીએ. ફર્સ્ટ શું કર્યું આ સમમાં તો કે ભાઈ ફર્સ્ટ જે છે આ સમના અંદર મેં પહેલા જ 6 આઇટમ લઈ લીધી, ધેન એડજસ્ટમેન્ટ, ધેન ટ્રેડિંગ અકાઉન્ટ. ઓકે, હવે પછી શું કરશું તો કે હવે પછી જે છે આપણે અસેટ્સ અને લાયબિલિટી ફિક્સ કરશું. શું કરશું? અસેટ્સ અને લાયબિલિટી ફિક્સ કરશું. ઓકે, ચલો જોઈ લ્યો. ઓકે, આઈ હોપ કે તમે બધાએ જે છે એ જોઈ લીધું હશે. હવે આપણે આગળ વધીએ આપણા પોઈન્ટ ઉપર. અસેટ્સ, સ્ટોક ઇઝ ડન, ડેટર્સ ઇઝ ડન, ફર્નિચર ઇઝ ડન, બિલ્ડિંગ ઇઝ ડન, કેશ ઓન હેન્ડ 6000, બેંક બેલેન્સ 24000. સી કેશ ઓન હેન્ડ 6000 and bank balance 24,000. Okay, cash on hand 6,000, bank balance 24,000. Then liability, creditors 40,000. liability capital ના સ્પેસ રાખીએ. ગંગા, ગોવિંદ અને ગોપાલ ગંગા જમના યાદ છે. ચલો creditors amount is 40,000. 40. Then bills payable 14. Bills payable 14. Then capital is done. Okay, assets and liability બી આપણી જે છે ફિનિશ કરી. હવે ડાયરેક્ટ ટોટલિંગ કરવાનો છે. ફરીવાર એક્સપ્લેન કરું. હવે ટોટલિંગ કરવાનો છે. ઓકે, તો ટોટલિંગ માટે જે છે રેડી થઈ જાઓ. જે અસેટ્સ અને લાયબિલિટીની ઇફેક્ટ આપી એ ઇફેક્ટ જોઈ લો. પછી જે છે આપણે ટોટલિંગ સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો હવે ટોટલિંગ સ્ટાર્ટ કરીએ. અહીંયા સુધી ટોટલિંગ કરશું પછી જે છે થોડું વેઇટ કરશું બીકોઝ ઓફ એક એડજસ્ટમેન્ટ બાકી છે. સી 330 plus 50 380 done. Here 380 done. See 380 માંથી જે છે ડેબિટ સાઈડ નો અમાઉન્ટ લેસ કરો
Answer is 1,12,800. 1,12,800 to P&L account, GP, gross profit, by trading account, gross profit 1,12,800. See, credit side નો ટોટલ કરીએ 1,14,200, 1,14,200, 1,14,200. ઓકે, અકાઉન્ટ ક્લોઝ કરીએ. ઓકે, 1,14,200 માંથી લેસ કરો 3500, 10,000, 1800, 4,000. બધા જલ્દી કરો કેલ્ક્યુલેટરમાં. 1600, 1200, 600, 12,000 and 18,000. Our answer is 61,500. 61,500. It's called net profit to P&L approach. See, by P&L net profit, answer is 61,500. See, હવે જે છે એ આપણે ઉભારી જવાનું છે બીકોઝ ઓફ આપણે જે છે એ શું કરવાનું છે તો કે ભાઈ આપણે કમિશન ફાઇન્ડ કરવાનું છે. કેટલા પરસન્ટ કમિશન છે? ગોપાલ્સ કમિશન ઇઝ 10%. સી, ગોપાલ્સ કમિશન is 10%. Okay, total is 61,500 minus debit side amount is 6,500. Answer is 55. Answer is 55. See, મેં તમને લોકોને કીધું હતું કે જ્યારે કમિશન પાર્ટનર્સ ને મળે ત્યારે તમારે જેટલું પ્રોફિટ હોય ઇન્ટુ 10% બરોબર છે, બટ ડિવાઇડેડ બાય 110 બીકોઝ ઓફ 100 માં તમારે ઉપરના પર્સન્ટેજ એડ કરવાના. ઇટ મીન્સ અવર આન્સર ઇઝ 5,000. સી, ફરી એકવાર એક્સપ્લેન કરું. જો પાર્ટનર્સને કમિશન મળતું હોય ત્યારે તમારે લોકોને પાર્ટનર્સના જે પર્સન્ટેજ છે 100 માં પ્લસ કરીને પછી જે છે તમારે ડિવાઈડ કરવાનું છે. ઓકે, તો સર આ 55 કઈ રીતે આવ્યા? તો કે ભાઈ 61,500 61,500 ઓરલી કરવાનું છે, ત્યાં લખી નથી કરવાનું. ઓકે, રફ વર્કમાં કરો તો બી ચાલશે. 61,500 61,500 minus 6,500. આન્સર ઇઝ 55,000 into 10 divided by 110. ઓકે, it means 5,000. ઓકે, Gopal's commission 5,000. Okay. See, ગોપાલ આપણો પાર્ટનર છે, ગોપાલને 5,000 કમિશન મળશે બાય કમિશન 5,000. ઓકે, 61,500 નો અકાઉન્ટ ક્લોઝ કરીએ. 61,500. ઓકે, 61,500 minus 6,500 minus 5,000. Our answer is 50,000. 50,000. It means divisible profit. Divisible profit. Ratio is 3:2. Govind and Gopal. Govind and Gopal. Okay. 30,000 and 20,000. हमारा पास थोड़ी स्पेस ओછી પડી. 30,000 and 20,000. It is our profit. Okay. It means by P&L appropriation 30,000 and 20,000. 30,000 and 20,000. ઓકે, ઠીક. હવે તો કે ભાઈ આપણે અકાઉન્ટ ક્લોઝ કરીએ. તો પહેલા ગોવિંદનું કરી નાખીએ, પછી ગોપાલ કરશું. 1 લાખ પ્લસ 5 1 લાખ 5 1 લાખ 5 પ્લસ 30 1 લાખ 35 1 લાખ 35 minus 6,000 1 lakh 29,000 1 lakh 29,000. See, 30 plus 1,500 plus 5,000 plus 20,000. Answer is 56,500. 56,500. 56,500 minus 4,800. Minus 4,800. Our answer is 51,700. It is balance carry forward. Okay, single या डबल या करवाना भूलवानो नहीं. बैलेंस कैरी फॉरवर्ड डायरेक्टली अमाउंट जे छे એ આપણે 12 બી મૂકી શકીએ. ઓકે, અને ટોટલ બી કરી શકીએ. 1,29,000 51,700. our answer is 1,80,700. 1,80,700. ઓકે, ચલ આ જે છે એ ટોટલ બી આપણે કરી દીધો. કમિશન ઉપર બધાનું ધ્યાન. કમિશન ઉપર બધાનું ધ્યાન. કમિશનના અંદર આપણે લોકોએ કઈ રીતે કરેલું છે? સી, કમિશનના અંદર જે છે એ આપણે લોકોએ ચેક કરેલું કે
કે ભાઈ 61,500 બધાનું P&L અપ્રોપ્રિએશનમાં ધ્યાન 61,500 61,500 નો ટોટલ કર્યો. ઓકે, એમાંથી 6,500 લેસ કર્યા એટલે આપણને 55,000 મળ્યા. 55,000 into 10 divided by 110 because of 110 કરવાનું રીઝન એ છે કે પાર્ટનરને જ્યારે કમિશન મળે, ફરીવાર ધીરે ધીરે એક્સપ્લેન કરું છું, પાર્ટનરને જ્યારે કમિશન મળે છે ત્યારે પાર્ટનરને પ્રોફિટ પ્લસ કમિશન મળતું હોય છે એટલે આપણે એના કમિશનના પર્સન્ટેજમાં એના 100 જે છે એમાં કમિશનના પર્સન્ટેજ પ્લસ કરવાના રહેશે. ઓકે, આ વાત જે છે તમે તમારા માઇન્ડમાં સેટ કરજો. ફરીવાર એક્સપ્લેન કરું છું, આ વાત તમે તમારા માઇન્ડમાં સેટ કરજો. ઓકે, સી હવે આપણે ટોટલ જે છે કરીએ છીએ, ટોટલ ઉપર જઈએ છીએ. જો આપણે ટેલી કરી લઈએ 1,80,700 40,000 14,000 2,34,700 2,34,700 2,34,700. ઓકે, અહીંયા જે છે નીચે ડબલ સાઇન કરો એટલે તમારો આન્સર, ડબલ લાઈન કરો એટલે તમારો આન્સર ક્લિયર. સી માય ડિયર ફ્રેન્ડ્સ, આ સમ આ વર્ષના એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ ઘણા એમ કે સર એક્ઝામ લેવાના ચાન્સીસ છે, પૂછાવાના પછી વાત કરો. ઓકે, બટ જો લેવાય તો પૂછાવાના ચાન્સીસ ઘણા ખરા છે. ઓકે, એટલે સારી રીતે પરફેક્ટલી પ્રિપરેશન કરવી. કોઈ બી સ્ટુડન્ટ્સને ના ફાવે, ના સમજાય તો ડાયરેક્ટલી જે છે મારો કોન્ટેક્ટ કરીને મને પૂછી લેવું. સી તો હું દરેક લેક્ચરમાં કહું છું અને આજના લેક્ચરમાં બી કહું છું કે સિચ્યુએશન બહુ ટફ થાય છે. ઓકે, તો તમારું ધ્યાન રાખો, તમારા ફેમિલીનું ધ્યાન રાખો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ. પડેગા इंडिया तभी तो पढ़ेंगे. थैंक यू.